શુક્રવારે ગુડ ફ્રાઇડેના રોજ શહેરના ખ્રિસ્તી સમુદાય દ્વારા પ્રભુ ઈસુના બલિદાન નિમિત્તે શુદ્ધિકરણ અને પાપોનું પ્રાયશ્ચિત કરાયું હતું અને આ નિમિત્તે શહેરના ખ્રિસ્તી સમાજ દ્વારા એક સપ્તાહ સુધી પેન્શન વીકની ઉજવણી પણ કરાશે। વિશ્વમાં શાંતિ અને માનવતાના કલ્યાણ માટે કામના કરનાર પ્રભુ ઈસુના બલિદાનનો દિવસ એટલે ગુડ ફ્રાઇડે। આ દિવસે સમગ્ર વિશ્વના ખ્રિસ્તી સમાજના લોકો દ્વારા પ્રભુના બલિદાનનું સ્મરણ કરાયું હતું। આ અંગે CNI ચર્ચના ફાધર સેસિલે જણાવ્યું હતું કે પ્રભુનો સંદેશ શાંતિ અને માનવતાની સ્થાપના કરવાનો છે। આ માટે તેમણે બલિદાન આપ્યું હતું। આ પ્રસંગે ગુજરાતના મુખ્ય બિશપ રાઇટ રેવરન્ડ સિલ્વર ક્રિશ્ચિયન સુરતમાં પ્રભુના પ્રેમ, શાંતિ અને બલિદાનનો સંદેશો મુગલીસરા ખાતે CNI ચર્ચમાં આપ્યું હતું। ઈશ્વરે સૃષ્ટિનું સર્જન કર્યું, શ્રેષ્ઠ આશીર્વાદ અને એ એન્ટાયર ક્રિએશન બાદ ઈશ્વરે એ બધો અધિકાર એની પ્રતિમા પ્રમાણે બનાવેલ માનવ ઉત્પત્તિને આપવામાં આવ્યો અને કહ્યું કે ધીસ ઇઝ ઓલ યોર્સ, આ બધું જ તમારું છે। આ બધા પર નિયંત્રણ અને સંચાલન પણ તમારે જ કરવાનું છે। સફળ થાવ અને વધો, આવી સમજણ આવી ઉમ્મીદ અને આવા આશીર્વાદ સાથે ઉત્પત્તિના પુસ્તકમાં હું અને તમે વાંચન કરીએ તો એ ડિઝાઇન મળી આવશે। વધુમાં ગુડ ફ્રાઇડેનો અર્થ થાય છે શુભ શુક્રવાર। પ્રભુએ શુક્રવારના આગલા દિવસે ગુરુવારના રોજ પોતાના શિષ્યો સાથે અંતિમ ભોજન લીધું હતું। ત્યારબાદ શુક્રવારના રોજ તેમણે બલિદાન આપ્યું હતું। તેમના બલિદાનને યાદ કરવા એક સપ્તાહ સુધી તેમની યાતનાઓ યાદ કરી દુઃખ ભોગવાશે। આ પ્રસંગે શહેરના CNI ચર્ચમાં સવારે 9 કલાકે વિશેષ ભક્તિ સભા યોજાઈ હતી અને ખ્રિસ્તી પરિવારોએ ભજન, પ્રાર્થના અને સુવાર્તાના મનન કરી પ્રભુના સંદેશાને ફેલાવ્યું હતું અને ત્યારબાદ હવે રવિવારે ઈસ્ટરની ઉજવણી કરાશે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત।